આજરોજ સોનગઢ તાલુકાના ચીખલી, ખડકલા, દેવલાપાડા, ખરસી, ખંજર, રૂપવાડા, રાણી આંબા, ચાંપાવાડી, રામપુરા કોઠારમાંથી પસાર થનાર નવી રેલવે ગુડ્સ લાઇનના વિરોધમાં લોકો રસ્તે ઉતર્યા હતા અને આવેદનપત્ર આપી ઉગ્ર જલદ આંદોલન કરવાની ચીમકી આપી હતી। સરકાર આદિવાસી સમાજને જમીન વિહોણા કરવા માંગે છે તેવા આક્ષેપ અને માન્યતા સાથે જાન દેંગે પર જમીન નહીં દેંગેના નારા સાથે આજરોજ સોનગઢ તાલુકાના ચીખલી, ખડકલા, કુમકુમા, દેવલપાડા, ખરસી, ખંજર, રૂપાવાડા, રાણી આંબા, ચાંપાવાડી, રામપુરા કોઠાર જેવા 10 થી 12 ગામના લોકોએ એમના ગામમાંથી પસાર થનાર ગુડ્સ માટેની નવી રેલવે લાઇન નાખવાનો વિરોધ કર્યો હતો, જેમાં આદિવાસી સમાજે માંગ કરી હતી કે આ પ્રોજેક્ટ માટે જમીન માપણી કે જમીન સંપાદન સંદર્ભે જાહેરનામું કે નોટિફિકેશન અસ્તિત્વમાં ન હોવા છતાં ગુડ્સ સ્ટેન્ડ પ્રોજેક્ટ માટે ગેરકાયદેસર રીતે ગેરકાનૂની રીતે જમીન સંપાદન કરવા અને સર્વેને માપણી કરવા અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરીને સર્વેને માપણીનું કામ કરી રહ્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। ગુજરાત રાજ્યમાં જંગલ ખાતાની જમીનમાં સરકાર રસ્તો બનાવવા માટે પણ જંગલ ખાતું કે અન્ય ખાતાની જમીને ખાતાવાળાને પૂછ્યા વગર લઈ શકતું નથી, તો આદિવાસી ખેડૂતોની જમીન સરકાર મનમાની કરીને કેવી રીતે લઈ શકે? સુપ્રીમ કોર્ટ જજમેન્ટમાં 1988 પીરામા રેડ્ડી અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક વ્યક્તિની સમાન છે, છતાં અધિકારી પોતાની મનમાની ચલાવે છે, જે આદિવાસી સમાજને મંજૂર નથી। વેદાંતા જજમેન્ટ લોકસભા કે વિધાનસભા સર્વોપરી નથી, પણ પરંપરાગત ગ્રામસભા સર્વોપરી છે। તેથી આ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટમાં ગ્રામસભાની મંજૂરી વગર જ ગામડાઓમાં માપણી કરવામાં આવી રહી છે, જે સંવિધાનની વિરોધમાં છે। માટે તાત્કાલિક અસરથી માપણી બંધ થવી જોઈએ અને પ્રોજેક્ટ રદ થવો જોઈએ એવી આદિવાસી સમાજે રસ્તા પર ઉતરી માંગણી કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। અને જો હવે એમની મરજી વિરુદ્ધ માપણી કે સર્વે કરવામાં આવ્યો તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 124 મુજબ દંડ અને સજા થઈ શકે છે એવી માહિતી પણ તંત્રને આપી હતી। અને જો હવે એમની મરજી વિરુદ્ધ કાર્યવાહી થઈ તો આદિવાસી સમાજ જલદ અને ઉગ્ર આંદોલન કરશે, જેની જવાબદારી સરકારની રહેશે એવી પણ આદિવાસી સમાજે ચીમકી આપી હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આપનો પરિચય? મારું નામ યુસુફ ગામિત છે, હું માજી તાલુકા પંચાયત સોનગઢનો પ્રમુખ છું। આજે અમે સોનગઢ ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, કારણ કે અમારા સોનગઢ તાલુકાના 11 જેટલા ગામોમાંથી ગુડ્સ ટ્રેન જઈ રહી છે અને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ગામડાઓમાં માપણી અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। અને ખાસ કરીને જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહેતું હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ગ્રામસભાને પૂછ્યા વગર એક ઇંચ જમીન પણ લઈ શકતું નથી, ત્યારે આ સરકારી તંત્ર કેવી રીતે અમારા ગામડાઓમાં આવીને ગ્રામસભાના પરવાનગી વગર જ કેવી રીતે માપણી સ્ટાર્ટ કરી દીધી છે એ અમને ખબર પડતી નથી। અને સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે જો આ જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો નિયમનો ઉલ્લંઘન કરે તો એમના પર FIR કરી શકાય છે। તો હવે અમે ગ્રામીણ લોકો સાથે ભેગા મળીને એ જ વિચારી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ ઉચ્ચ અધિકારી પણ માપણી માટે આવે કે સર્વે માટે આવે તો અમે એમનો ઘેરાવ કરીશું ને એમના પર FIR દાખલ કરાવીશું। સર, લોકોના વિરોધ છતાં અહીંથી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો રોડ બની ગયો, તો હવે આ પ્રોજેક્ટમાં તમે કઈ રીતનો વિરોધ કરશો? અમે જાન આપીશું પણ જમીન નહીં, કારણ કે ક્યાં સુધી અમે આદિવાસીઓ વિસ્થાપિત થઈશું, ક્યાં સુધી અમારા આદિવાસી વિસ્તારમાં વેદાંતા હોય, પાર તાપી નર્મદા રિવર લિંક હોય, વારંવાર વિરોધ છતાં અમારા જે નેતાઓ છે તેઓ બોલવા રેડી નથી અને અમારા લોકોની જે વેદના છે તે કોઈ સાંભળવા રેડી નથી। આ દેશના મૂળ માલિક હોવાના નાતે હવે અમે બધાએ નીચે કરી લીધો છે કે જાન આપીશું પણ જમીન તો કદાપી આપીશું નહીં। જો તમારી માંગ સરકારે ન માનીને ફરી માપણી ચાલુ કરી તો શું કરશો? અમે જે પણ અધિકારીઓ અમારા ગામડાઓમાં માપણી માટે આવે, સર્વે માટે આવે, એનો ઘેરાવ કરી લઈશું અને પોલીસ સ્ટેશને લઈ આવીને અમે એમના પર FIR દાખલ કરાવીશું અને ગામડામાંથી લોકો અમે પોલીસે ચક્કાજામ કરીશું અને જરૂર પડે તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો પણ અમે ઘેરાવ કરીશું।